લાલજી કોટડિયાનો આપ પર તીખા પ્રહાર, ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાને નિશાને લીધા। આપ ભાજપને મદદ કરતી ટીમ આવી વાત લાલજી કોટડિયાએ કરી। આપ નેતાઓ ભાજપના મંત્રીઓ સાથે અંદર ખાને જોડાયેલ હોવાની વાત એ પણ કોટડિયાએ કરી। જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાની વાત છે તે પણ કરવામાં આવી। એ સરકારે ગ્રાન્ટ વેચવાનો આપના નેતાઓ પર ગંભીર આરોપ લગાડતો એ વિડીયો હાલ લાલજી કોટડિયાનો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। આ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા એટલો હરામી માણસ છે કે આ ભાઈએ મને એવી વાત કરી કે એ ભાઈ મારા પૈસા ઘણા ખાઈ ગયો છે। તો લાલભાઈ જે અત્યાર લગી જે કંઈ કહેતા હતા અને મનોજ સોરઠિયાનું જે કંઈ કહેતા હતા એ બધી 100% સાચી વાત છે। એટલે આવા જે કેસરી ચડીવાળા હોય ને એનાથી ચેતતું રહેવું। લાલભાઈ અમે અહીંયા કેસરી ચડીવાળા કહીએ। આ કેસરી ચડી છે પણ આ છેલ્લી કક્ષાના છે યાર। આ વાળા છે ને ખોટીના છે। એને તો માત્ર શું છે કે વિદેશમાંથી અને એને તમને કહો અધર્મીઓનો એને ફંડ આવે છે। ઓલા કનુભાઈ દેસાઈ જે આપણે મંત્રી છે એની પાસે અંદર જઈને ફોટા પડે, મોભના ગોદાન પડે। ઓલો એક અમારો વિસાવદરનો ધારાસભ્ય, એને એક આવડા ભાવ જામનગરનો ધારાસભ્ય, બે પડખે ઊભા રહે અને મોભના ગોદાન પડે ફોટા પડવે છે, દાંત કાઢીને ફોટા પડે। બીજા 5-6 ધારાસભ્યો છે અને બહાર આવીને પાછો ભાજપનો વિરોધ કરે છે। અને આ ગોપલાને છૂટાવ્યો, આ ગોપલાએ વિસાવદરમાં આદિલગરમાં એક પણ કામ નથી કર્યું અને આવે મારી સામો ડિબેટમાં બેહવું હોય તો એના તાકાત હોય ને તમારી સામો આવે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આમ આદમી પાર્ટી ઉપર ફરીથી એક એવા તીખા પ્રહારો અને આરોપ લગાડતો એક વિડીયો વાયરલ થયો છે। લાલજી કોટડિયાનો આપ પર તીખા પ્રહાર, ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાને નિશાને લીધા। મોરબી ટિકિટના પૈસા ખાધાનો મનોજ સોરઠિયા પર આરોપ। આપ ભાજપને મદદ કરતી ટીમ આવી વાત લાલજી કોટડિયાએ કરી। આપને વિદેશી ફંડિંગ મળતું હોવાનો પણ દાવો કર્યો। આપ નેતાઓ ભાજપના મંત્રીઓ સાથે અંદર ખાને જોડાયેલ હોવાની વાત એ પણ કોટડિયાએ કરી। રાજુ કરપડા ખેડૂતો માટે જેલમાં ગયા પણ શ્રેય લે છે આમ આદમી પાર્ટી, આવી વાત પણ કોટડિયા દ્વારા કરવામાં આવી। જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાની વાત છે તે પણ કરવામાં આવી। ભાજપના ઇશારે કોંગ્રેસને નુકસાન પહોંચાડે છે એવી વાત પણ લાલજી કોટડિયાએ કરી કે જે રીતના એ સરકારે ગ્રાન્ટ વેચવાનો આપના નેતાઓ પર ગંભીર આરોપ લગાડતો એ વિડીયો હાલ લાલજી કોટડિયાનો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે કે જેની અંદર તેઓ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા ઉપર ગંભીર આક્ષેપ કરતા જોવા મળી રહ્યા છે કે જેમાં ટિકિટ વેચણીની વાત હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના નેતા અને મંત્રીઓ સાથે અંદર ખાને મિલીભગતની વાત હોય, આવા તમામ આરોપો લગાડતા લાલજી કોટડિયાએ શું કહ્યું આવો તે પણ જોઈએ। જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલું। આજે હું વિસાવદર તાલુકાના જાંબુડી ગામથી લાલભાઈ કોટડિયા આજે મોરબીમાં મારા 2-4 મિત્રો હતા એની મુલાકાતે હું સ્પેશિયલ આવ્યો છું। પછી આપણે અત્યારે અમે અહીંયા આપણે ગુરુકૃપા હોટલ છે ત્યાં અમે જમવા આવ્યા છીએ ખડત ભગત। પછી અમને મારા મિત્રો છે આપણે ચંદ્રકાભાઈ વિરમગામા, એની હારે મારે 4 વાગે મુલાકાત થઈ અને અમે ભેગા અત્યારે 4 વાગ્યાના અમે ભેગા છીએ। પછી અમે બધા જમવા આવ્યા અને પછી વાતોમાંથી વાત નીકળી, ચર્ચા નીકળી કે ભાઈ આ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા એટલો હરામી માણસ છે કે આ ભાઈએ મને એવી વાત કરી કે એ ભાઈ મારા પૈસા ઘણા ખાઈ ગયો છે, બરોબર છે। એટલે મારે પબ્લિકને એવું કહેવાનું છે મોરબીથી ટિકિટના, હા મોરબીના ટિકિટના પૈસા ભાઈ ખાઈ ગયો છે। આ હું એને ભાઈ તમને રૂબરૂ તરીકે યાર ચર્ચા કરી લ્યો પહેલા, આ તમને વાત કરાવું હાલો। લાલભાઈ મારા મિત્ર છે। લાલભાઈ હમણાં ટૂંકા સમયની મિત્રતા થઈ છે અમારે, પણ એ રૂબરૂ સ્પેશિયલ મોરબી મળવા આવ્યા છે। એમને થોડુંક કામ હતું રાજકોટ, પછી મોરબી સુધી આવી ગયા। તો લાલભાઈ જે અત્યાર લગી જે કંઈ કહેતા હતા અને મનોજ સોરઠિયાનું જે કંઈ કહેતા હતા એ બધી 100% સાચી વાત છે। અહીંયાથી ટિકિટમાં હમણાં આપણે પૂર્વ પ્રમુખ વસંતભાઈએ પણ કીધેલું કે 20 લાખ રૂપિયાનો તોડ કરી ગયા હતા, બરાબર। એટલે આ બધું રહ્યું ને
એટલે આવા જે કેસરી ચડીવાળા હોય ને એનાથી ચેતનું રહેવું. લાલભાઈ અમે અહીંયા કને કેસરી ચડીવાળા કહીએ. હા, કેસરી- કમળવાળી કેસરી. આ કેસરી સડી છે, પણ આ સેલી કક્ષાના છે યાર. આ લોકો એટલી હરામી છે એની તમે વાત જવા દો. આ લોકોને માત્ર ને માત્ર અત્યારે શું કે ખબર, અમારે ગરીબની પાર્ટી છે. તો ભાઈ હું તમને એક કહું છું કે ગરીબની પાર્ટી હોય તો ગોપાલ ઇટાલી એવું કહે છે કે રાજુ કરપડા વાહે અમે કરોડો રૂપિયા વાપર્યા એને મોટો બનાવવા માટે. તો રાજુ કરપડા તો 10 વર્ષ થયા કોંગ્રેસ આપણે ખેડૂત નેતા છે અને ખેડૂતના કાર્યો કરો અને એને જેલમાં ગયો છે, ખેડૂત હારુંથી માથાકૂટ કરે. ભાઈ એ પહેલા ખેડૂત નેતા થયો ને પછી બાપમાં ગયો છે, બરોબર છે. એટલે આ તદ્દન ખોટા છે. એટલે મારી પબ્લિકને એટલી કહેવાની વિનંતી છે કે આ તમે જોવો અને જાણો. આ વિસ્તારમાં રાજુભાઈ કરપડાએ જે વિસ્તારમાં આપણે કહેવાથી સભાએ કરી ને, અમે ખૂબ માનપૂર્વક અમને આમંત્રણ રાજુભાઈને અને રાજુભાઈના હિસાબે જ આ વિસ્તારમાં ખેડૂતો બધા આમ આદમી પાર્ટીમાં હવે બધા હટી ગયા. હા, રાજુભાઈ છે ને કરપડા એ કાલે એક તમને કોઈ મીટિંગ બોલાવે છે ને રાજુભાઈ કરપડા છે ને હાચો માણા છે અને આ ખોટીના છે. આ વાળા છે ને ખોટીના છે. એને તો માત્ર શું છે કે વિદેશમાંથી અને એને તમને કહું અધર્મીઓનો એને ફંડ આવે છે, એના પૈસામાંથી તાગડધી ના કરે છે. અને એ એમ કહે છે કે અમે ગરીબ માણસોની પાર્ટી છે. તો એ લોકો તમને કહું એ લોકો આપણે ઓલા ભાઈ ઓલા સપ્પે છે, શું છે આ ખેસ સપ્પે, ટોપી સપ્પે. તો એક ટોપીનો ખેસનો ભાવ 30 થી 35 રૂપિયા છે. તો એ 2-3 લાખ ટોપીઓને એવું સપ્પે છે, બરાબર. તો એના ઓછામાં ઓછા કરોડ રૂપિયા થાય છે, 2 કરોડ 2 કરોડ. તો એ પૈસા ભાઈ ક્યાંથી કાઢે છે? આને માત્ર ને માત્ર આ વિદેશમાંથી ફંડ આવે છે, વિદેશની પાર્ટી છે અને માત્ર ને માત્ર આ કોંગ્રેસને ખતમ કરવાની અને ભાજપની બી ટીમ છે એવું સાબિત થાય છે. એટલે મારું તો આપણે કઈ જો ખેસ રહ્યો ને પીળા કલરનો હોય હવાવાળો, બરાબર, ટી-શર્ટ પીળા કલરનું હોય અને મને ટડી એક કેસરી પહેરે છે. આ સંડી કેજરી પહેરે છે. પણ મારું એમ કહેવાનું છે કે આ 2 દી પહેલા એને ઓલા કન્નુભાઈ દેસાઈ જે આપણે મંત્રી છે એની પાસે અંદર જઈને ફોટા પડે, મોભના ગોદાન પડે. ઓલો એક અમારો વિસાવદરનો ધારાસભ્ય, એને એક આવડા ભાવ જામનગરનો ધારાસભ્ય, 2 પડખે ઊભા રહે અને મોભના ગોદાન પડે ફોટા પડે છે. દાંત કાઢીને ફોટા પડે. બીજા 5-6 ધારાસભ્યો છે અને બહાર આવીને પાછો ભાજપનો વિરોધ કરે છે. એટલે આ ભાજપની બી ટીમ છે યાર ભલામણા. એટલે તમારે બધાને સમજવાનું છે કે આ ભાજપ હવે નામ સુધારું કરો ને, બી ટીમ નહીં ઓલું ચડી વાળું રાખવાનું. આ બનિયાધારી સડી કહેવાય, બનિયાધારી સડી. હા, કેસરી કમળવાળી ચડી, કેસરી કમળવાળી સડી પહેરે છે, બરોબર. એટલે આ ભાજપની બી ટીમ છે. એટલે આને તમે બધા જોવો, જાણો અને વિચારો. અને પબ્લિકને મારે એટલું કહેવાનું છે કે આ ખોટા છે અને આ ખોટા માણસો છે, ખોટા ગેરમાર્ગે પબ્લિકને દોરી અને એને છે ને ભાજપને તમને કહું સહકાર આપવાનો આ લોકોનો વિચાર છે. અને આની નીતિ એવી છે. આપણે કેવું કામ કર્યું તમે જોતા હતા ને આપણે વિસાવદર. હા, આ લોકોએ વિસાવદરમાં આ છે રાજુભાઈ કરપડા છે, એને લગભગ એમ માનું ને 1 મહિનો લગન સતત મહેનત કરીશ. અને આ ગોપલાને છૂટાવ્યો. આ ગોપલાએ વિસાવદરમાં આદિ લગનમાં એક પણ કામ નથી કર્યું. અને આવે મારી સામો ત્રિબેટમાં બેહવું હોય તો એને તાકાત હોય ને તમારી સામો આવે, બરોબર. હું એને કહી દઉં કે એને કેટલા કામ કર્યા છે. એક પણ ગામ પંચાયતનું, તાલુકા પંચાયતનું કામ કર્યું નથી. અને અટાણે જે માત્ર ને માત્ર જે સરકારની ગ્રાન્ટ છે ને એ વેચવાનો ધંધો ચાલુ કર્યો છે. એટલું કંઈ વિનવું છું. જય ભારત. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.